જે તો પ્રાચીન કાળ એક મોટા મોટા સામ્રાજ્યનો યુગ હતો અને જે મધ્યકાળ છે મધ્યકાળ એ નાના નાના રાજાઓ એટલે પ્રાદેશિક રાજ્યોનો યુગ છે એવું આપણે શરૂઆતના 800 થી 1200નો કાળ જોઈશું તો આપણાને એવું ધ્યાનમાં આવશે. એટલે રાજકીય દ્રષ્ટિએ પણ એ સંક્રમણનો કાળ હતો. તેવી જ રીતે આર્થિક વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો 8મી સદીથી ભારતના વિદેશી ખાસ કરીને આપણા નોર્થ ઇસ્ટ એશિયા છે તેની સાથે ચીન અને મીન્સ એશિયા સાથેના વ્યાપારના આપણા સંબંધો વધ્યા. એટલે આર્થિક વિકાસમાં પણ આર્થિક સંબંધોમાં પણ ઘણું મોટું પરિવર્તન આવ્યું હતું. આ જ રીતે સામાજિક પરિસ્થિતિમાં જોઈએ તો જે ભારતની વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા હતી એ ગુપ્તકાળ સુધી ઇન્ટેક્ટ હતી અને ગુપ્તકાળ પછી એનામાં ધીમે ધીમે પરિવર્તન અને થોડા દૂષણો કહી શકીએ કાં તો થોડું થોડું પરિવર્તન આવતું તેવું થતું ગયું. અને 8મી સદી 7મી ને 8મી સદી છે એવો ત્રિભેટે ઉભેલો કાળ છે આમ જોઈએ તો કે ન તો એ જે ભારતની પ્રાચીન વર્ણ વ્યવસ્થા હતી તેને ફોલો કરતી હતી, ના જે નવી વ્યવસ્થા આવી તેને ફોલો કરતી હતી. એટલે એક પ્રકારે સંક્રમણનો યુગ હતો અને સંક્રમણના યુગની ઘણી ભારતના બધા ચારે ચાર પાંચે પાંચ મુદ્દાઓ એટલે રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક આ ચારે ચાર વસ્તુ ઉપર પ્રભાવ પડેલો. એના કારણે આપણને આ વસ્તુ પૂછવામાં આવી છે. અને આ સાથે સાથે લોકોની મેન્ટાલિટી પર મનોવૈજ્ઞાનિક અસર પણ પડી હતી કે પ્રાચીન કાળમાં આપણે જેને સતયુગ કલિયુગ કહીએ છીએ, ઘણીવાર આપણે સામાન્ય વાતચીતમાં આ વસ્તુનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ કે સતયુગનો કાળ હતો અને હાલમાં કલિયુગ છે. તો બસ એ સતયુગ અને કલિયુગની જે આપણી માન્યતાઓ છે એનામાં જે ફરક છે એવો જ ફરક 8મી સદીનો ગણવામાં આવે છે. ત્યાં સુધી સતયુગ સુધી એટલે લોકોના મોરલ્સ બહુ હાઈ ગણવામાં આવતા હતા. 7મી સદી પછી લોકો રાજકીય પ્રગતિ મેળવવા માટે થોડાક મોરલ્સને બાજુ પર મૂકતા થયા એવું માનવામાં મીન્સ એવું ઇતિહાસમાં ઘણા બધા દ્રષ્ટાંતો પરથી આપણે કહી શકીએ છીએ. એટલે એક સંક્રમણનો કાળ હતો તેના કારણે આપણને પૂછવામાં આવ્યું છે કે ભારતની 8મી સદીની સામાજિક પરિસ્થિતિનું વર્ણન કરો. એનામાં આપણે આ બધા મુદ્દાઓ જે આપણે કયા છે એ મુદ્દાઓ આપણે વર્ણન કરવાના છે, પણ એના વિશે આપણું પોતાનું કોઈ જજમેન્ટ આપવાનું નથી કે આ વસ્તુ ખોટી હતી કે વર્ણ વ્યવસ્થામાં આ ભૂલ છે કે આ જે પરિસ્થિતિ આવી એનાથી આટલા આટલા ફાયદા થયા છે કે આ નુકસાન થયું છે. દાખલા તરીકે વર્ણ વ્યવસ્થામાં જે પરિવર્તન આવ્યું તેના કારણે સામંતશાહીની આખી પ્રથા ઊભી થઈ. તેના કારણે જે વૈશ્ય અને શુદ્ર છે એ લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ. તો એ રીતે ફ્યુડલશિપ એટલે જે સામંતશાહી આવી એનાથી નુકસાન પણ થયું છે. અને બીજો એક અવકાશ એવો આપણે કહી શકીએ કે દરેક વ્યક્તિ પોતાના સામર્થ્યના હિસાબે ઊંચે જઈ શકે છે એવું પણ ફ્યુડલશિપથી પ્રસ્થાપિત થયું છે. એટલે એનો ફાયદો કહી શકીએ છીએ. તો આવા સંક્રમણના પ્રશ્નો આપણે અંદર એ આન્સરમાં ડિસ્કસ કરવાના છે. આ ઉપરાંત એક પ્રશ્ન છે કે ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પેશવાઝ ઇન ક્રિએટિંગ ધ મરાઠા એમ્પાયર. હવે જો આપણે સીધો પ્રશ્ન લઈએ તો આપણે એમ થાય કે મરાઠાઓ એટલે આપણે જો વ્યવસ્થિત ના વાંચ્યું હોય તો જે પેશવાસ છે શરૂઆતના એ લોકોની આખી ઇતિહાસમાં એ લોકોએ જે મહારાષ્ટ્રીયન સ્વરાજ છે તેને મહારાષ્ટ્રની બહાર લઈને એટલે ગુજરાત, રાજસ્થાન અને છેક ઉત્તર ભારત એટલે એટકથી કટક સુધી ફેલાવ્યું એના વિશે આપણે ઉલ્લેખ કરીને છૂટા થઈ જઈશું. પણ આપણે ખાલી આ વર્ણન નથી કરવાનું. અહીંયા પ્રશ્ન સીધો લાગે આપણને કે ઇમ્પોર્ટન્સ ઓફ પેશવાઝ ઇન ક્રિએટિંગ મરાઠા એમ્પાયર. આપણે ખાલી પેશવાનો ઉલ્લેખ નથી કરવાનો, પણ પેશવાનો ઉલ્લેખ કરતાં એના પહેલાં આપણે શિવાજીએ જે ભૂમિકા ભજવી છે, શિવાજીએ જે સ્વરાજ ઊભો કરવામાં એમનો શું ફાળો, અને પેશવાએ જે પરિસ્થિતિને આગળ લઈ ગયા, જે રાજકીય પ્રગતિ કરી તેનામાં શિવાજીએ જે સ્વરાજ ઊભું કર્યું તેનો કેટલો ફાળો, તેનો આધાર કેટલો, એ બધી વસ્તુઓ પણ આપણા જવાબમાં લખવાની છે. ખાલી પેશવાએ જે વિજયો મેળવ્યા તેનો આપણે ઉલ્લેખ નથી કરવાનો. એટલે એક સાથે એક કરતાં વધારે મુદ્દાઓ આપણે કવર કરવાના છે. એટલે ડિસ્ક્રાઇબ પૂછવું હોય તો પણ આપણે એનો બીજા અભિગમથી આનો આન્સર આપવાનો હોય તો જે યુપીએસસી જે ડિમાન્ડ કરે છે એ વસ્તુ આપણે અંદર લખી શકીએ. પછી જે આપણે આગળ કહ્યું એ પ્રમાણે ક્રિટિકલી એસેસ ધ મુઘલ રાજપૂત અલાયન્સ. એટલે જે રાજપૂત અને મુઘલોના જે સંબંધો હતા તેને આપણે એનાલાઇઝ કરવાના છે, એનું મૂલ્યાંકન કરવાનું છે. અને શું એવું તમે માનો છો કે ઔરંગઝેબ છે એ મુઘલ અને રાજપૂત સંબંધો હતા તેનો નાશ કરવામાં કાં તો એને પતન કરવામાં ઔરંગઝેબનો ફાળો છે? આ પણ તમને આગળ કહ્યું એ પ્રમાણે બે પ્રશ્નો મિક્સ કરીને પૂછવામાં આવ્યા છે. તો જે પહેલો ભાગ છે પ્રશ્નનો ક્રિટિકલી અસેસ ધ મુઘલ રાજપૂત અલાયન્સ, તો એનામાં તમારે છેક બાબરના સમયથી આપણે ઉલ્લેખ કરવાનો આવશે. બાબરના સમયમાં તો રાજપૂતોનો એટલો ઉલ્લેખ નથી આવતો, પણ હુમાયુ અને ખાસ કરીને અકબરના સમયથી આ સંબંધો પ્રસ્થાપિત થાય છે. તો અકબર પછી જહાંગીર, પછી શાહજહાં અને પછી ઔરંગઝેબ, આ ચારે ચારના કાળમાં મુઘલ અને રાજપૂતના સંબંધો છે તેનામાં શું ફરક પડ્યો, એનામાં કઈ પ્રગતિ થઈ એ આપણે દર્શાવવાની છે.
અને પછી જે છેલ્લે એક એની એક્સ્ટ્રીમ લિમિટ ક્રોસ આવી, એટલે જે એને ઉન્નતિનો શિરોબિંદુ આવ્યું, એના પછી ઔરંગઝેબ જ્યારે આવ્યો ત્યારે એ પછી પતનના માર્ગે કેમ ગઈ એ દર્શાવવાનું છે. તો એનામાં ઘણા બધા કારણો માનવામાં આવે છે. શું ઔરંગઝેબની ધર્માંધ નીતિ એના માટે કારણભૂત હતી, કે મોટા ભાગે એવું માનવામાં આવે છે કે ઔરંગઝેબની ધર્માંધ નીતિ હતી, એના કારણે મુગલ અને રાજપૂત સંબંધો હતા એનામાં તિરાડ પડી અને સંબંધો વણસ્યા. પણ સાથે આપણે બીજી વસ્તુ પર પ્રકાશ પાડવાનો છે. એનામાં એવું જ માનવામાં આવે છે કે આખું મુગલ સામ્રાજ્ય વખતે બહુ મોટી હદ સુધી ફેલાઈ ચૂક્યું હતું, અને તેના મોટા વિરોધી ગણીએ તો તે વખતે ખાલી મરાઠા હતા. એટલે ઔરંગઝેબનું આખું ધ્યાન મરાઠાઓની સત્તાનો નાશ કરવા પર હતું. એટલે જો મરાઠાઓની સત્તાનો નાશ કરવો હોય તો તત્કાલીન તે વખતના બહમાની સામ્રાજ્યના જે અવશેષરૂપ રાજ્યો હતા 5, નિઝામાબાદ એટલે અહમદનગર, બીજાપુર, ગોલકોંડા, બેરાર અને બિદર, આ 5 રાજ્યોની એને સહાયતા લેવાની હતી. સાથે સાથે શિવાજીના સ્વરાજના જે વિરોધી મરાઠા સરદારો હતા એ લોકોનો પણ એને લાભ લેવાનો હતો. એટલે આ લોકોને એમને મુગલ સામ્રાજ્યની સેવામાં એ લોકોને બઢોતરી આપી, કે એ લોકોને મહત્ત્વનું સ્થાન આપ્યું. એના કારણે રાજપૂતોનું સ્થાન થોડું નીચું થયું. જો આપણે આ વસ્તુ કહીએ તો એનો બેલેન્સ આન્સર થશે કે હા, ખાલી ભાઈ ઔરંગઝેબની ધર્માંધ નીતિના કારણે આનામાં પરિવર્તન નથી આવ્યું, પણ તત્કાલીન રાજકીય પરિસ્થિતિ પણ એવી ઊભી થઈ હતી કે ઔરંગઝેબે એવું કમ્પલસરી કરવું પડ્યું. જો તમે આવો મુદ્દો એનામાં લખો તો આખો એક નવો એપ્રોચ થશે, અને જે આપનો એક્ઝામિનર છે એને ધ્યાન આવશે કે હા, આ જે આન્સર લખ્યો છે આ વિદ્યાર્થી ઘણું બધું વાંચ્યું છે, એટલે જ એના બંને મુદ્દા પોઝિટિવ અને નેગેટિવ લખી શકે છે. અને આપણે એ રીતે કહ્યું એ રીતે કે ઔરંગઝેબ છે એ આ સંબંધોના નાશ માટે કે પતન માટે જવાબદાર છે, તો તમે લખી શકો કે ધર્માંધ કારણો હતા, પણ ધર્માંધની કારણે તત્કાલીન રાજકીય પરિસ્થિતિ પણ એવી હતી કે ઔરંગઝેબને એ વસ્તુ તરફ દોરાવવું પડ્યું. પછી પ્રશ્ન છે ઇવેલ્યુએટ ધ લીડરશિપ ક્વોલિટીઝ ઓફ શિવાજી. હવે આપણને આમ સીધો લાગે તો આપણે એવું કરીએ કે શિવાજીની પ્રશંસાના પુલો બાંધી દઈએ ત્યાં, કે શિવાજીએ આમ કર્યું, ત્યાંના લોકોને એકઠા કર્યા અને એ લોકોને એક સ્વરાજ, મુસ્લિમોની વિરુદ્ધ ઊભા કર્યા, એક હિન્દ સ્વરાજ ઊભું કર્યું, હિન્દુનું રાજ્ય ઊભું કર્યું, એવું હિન્દી સ્વરાજ એવું એમને કહેવામાં આવે છે, તેવું રાજ્ય ઊભું કર્યું. પણ શું એ વસ્તુ સાચી છે? ખાલી એટલો જ આપણા આન્સરમાં એટલું જ જવાબમાં લખવાનું છે? તો ના, એવું નથી. ખાલી આપણે હિન્દવી સ્વરાજનો ઉલ્લેખ નથી કરવાનો. તત્કાલીન બીજી ઘણી બધી પરિસ્થિતિ હતી જેને શિવાજીને આ વસ્તુ માટે લાભ કર્યો. દાખલા તરીકે ભક્તિ આંદોલન હતું, તો ભક્તિ આંદોલનના કારણે લોકોમાં એક પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા ઊભી થઈ અને ધર્મ પ્રત્યે આદર ઊભો થયો. મુસ્લિમ આક્રમણોના કારણે આદર ઓછો થયો હતો, એ ભક્તિ આંદોલને પાછો વધાર્યો. શિવાજીને ભક્તિ આંદોલનના કારણે પણ ઘણી બધી મદદ મળી. તેવી જ રીતે આપણે એવું કહી શકીએ કે શિવાજી પહેલાં જે મરાઠા સરદારો હતા, તો મરાઠા સરદારનો પણ મહત્ત્વનો ભાગ છે. એ લોકોએ ઘણા પ્રાદેશિક વિભાગો પોતાના ઊભા કર્યા હતા, એને મહારથી કહેવામાં આવતા હતા. તો આવા લોકોની પણ સહાયતા શિવાજીએ સીધી કાં તો અડગ તરીકે લીધી છે, અને લોકોમાં એક જુસ્સો ઊભો થયો હતો પોતાનું રાજ્ય. અને મધ્યકાળ સુધી કાં તો આપણે આધુનિક કાળ ત્યાં સુધી આપણે એવું કહી શકીએ કે લોકોમાં ધર્મ ભાવના બહુ મજબૂત હતી. એટલે શિવાજી આપણે એવું કહી શકીએ કે જો એમને ક્રિટિકલી ઇવેલ્યુએટ કરી એમની લીડરશિપ ક્વોલિટી, તો આપણે જેમ ગાંધી બાપુ વિશે કહીએ છીએ કે લોકોની નાળ પારખવામાં એ બહુ આમ પાવરધા હતા, તેવું આપણે શિવાજી વિશે પણ કહી શકીએ કે લોકોની નાળ પારખવામાં એ પાવરધા હતા. તેમને ખ્યાલ હતો કે લોકોની ધાર્મિક ભાવના બહુ મજબૂત છે, અને જો આપણે લોકોની ધાર્મિક ભાવનાનો લાભ લઈશું તો લોકો ઓટોમેટિક સ્વરાજની ભાવનાને મદદ કરશે અને હિન્દવી સ્વરાજ બહુ આરામથી ઊભું થશે. તો આપણે આ બધી વસ્તુ લખવાની છે, ખાલી શિવાજીની ક્વોલિટીઝ નથી લખવાની. હા, નિસંદેહ તે બહુ વિચક્ષણ પ્રતિભા ધરાવતા હતા, બહુ મહારથી હતા, પરાક્રમી હતા, વીર હતા. આ બધી વસ્તુ આપણે લખશું, પણ સાથે સાથે તમે આ મુદ્દાઓ લખશો તો એના બેલેન્સ આન્સર થશે કે ના, આપણે ખાલી શિવાજીની પ્રશંસા નથી કરી. તેવી જ રીતે પછી જે આપણે આગળ કહ્યું એમ હું ઘણીવાર વચ્ચે બોલ્યો છું કે જે ક્રિટિકલી ઇવેલ્યુએટ ધ ચેન્જિંગ એપ્રોચીસ ઓફ સ્ટડિંગ અર્લી ઇન્ડિયન હિસ્ટ્રી. અર્લી ઇન્ડિયન હિસ્ટ્રી એટલે આપણે જે પ્રાચીન કાળ કહીએ છીએ, પ્રાચીન ભારતનો ઇતિહાસ, તેને ભણવાના જે એપ્રોચીસ અભિગમ છે તેના વિશે આપણે ઉલ્લેખ કરવાનો છે. એટલે હવે આ પ્રશ્ન છે, તો આ પ્રશ્નમાં આપણે એવી રીતે લઈશું કે જેને રેગ્યુલર ઇતિહાસની શરૂઆત કહીએ, તે રેગ્યુલર ઇતિહાસની શરૂઆત આપણે અંગ્રેજો આવ્યા ત્યારથી થઈ. તો એનામાં જે પહેલો હતો એ પૌવાર્તિવાદી, જેનામાં ભારત વિશે થોડુંક આદર હતું, એ અભિગમથી ઇતિહાસ લખાયો હતો. ત્યારબાદ સામ્રાજ્યવાદી અભિગમ, જેનામાં અંગ્રેજોનું રાજ્ય સ્થાયી થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, અને ભારતની સંસ્કૃતિનું થોડો અનર્થ થાય તે બાબતની લખવામાં આવી હતી. તેની સામે એના વિરોધ તરીકે નેશનલિસ્ટ એપ્રોચ ઊભો થયો.
નેશનાલિસ્ટ એપ્રોચમાં ભારતની જે પરંપરા અને સંસ્કૃતિ છે તેને લોકો ઉજાગર કરી તેને ઊંચા સ્થાન પર મૂકી. ત્યાર પછી આવે છે સામ્યવાદી સોશિયાલિસ્ટ અભિગમ. તેમાં ભારતના સામાજિક ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને પછી આવે છે સબલ્ટન એપ્રોચ. એનામાં જે લીડરશિપ ક્વોલિટીઝ હતી અને તત્કાલીન સામાજિક અને આર્થિક પરિસ્થિતિનો તેમાં ફાળો. આ રીતે આવા 5 એપ્રોચીસ છે. 5 એપ્રોચીસનો આપણે અભિગમ અહીંયા દર્શાવવાનો છે કે ભારતનો જે પ્રાચીન ઇતિહાસ છે, માત્ર 7મી સદી સુધીનો ઇતિહાસ છે, તેનામાં આ 5 મુદ્દે આપણે જો ચર્ચા કરીએ તો કઈ રીતે ભારતનો ઇતિહાસ રિકન્સ્ટ્રક્ટ થાય છે, કઈ રીતેના મુદ્દાઓ આપણે જોઈએ છે. આવી જ રીતે જે ભારતના ઇન્ડિયન આર્કિટેક્ચર છે તેના ફેસિસ દર્શાવવાના છે. તો જૈન અને બૌદ્ધ ધર્મની સ્થાપનાથી ત્યારથી પછી મૌર્ય યુગમાં શું પરિવર્તન આવ્યું, મૌર્ય યુગ પછી જ્યારે શુંગ અને બીજા વંશો હતા ત્યારે શું પરિવર્તન આવ્યું, કનિષ્ક અને એ લોકો આ ત્યારે શું પરિવર્તન આવ્યું, ત્યારબાદ ગુપ્તકાળમાં શું પરિવર્તન આવ્યું અને ગુપ્તકાળ પછી શું પરિવર્તન આવ્યું. આ બધી વસ્તુ આપણે દર્શાવવાની છે દરેક યુગ વાઇઝ. અને યુગમાં પાછા 3 ધર્મના એટલે હિન્દુ ધર્મના, જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના સ્ટ્રક્ચરમાં શું પરિવર્તન, આર્કિટેક્ચરમાં શું પરિવર્તન આવ્યું તે આપણે દર્શાવવાનું છે. પછી વિશ્વ ઇતિહાસનો પ્રશ્ન લઈએ તો એ ક્રિટિકલ એનાલિસિસ ચાઇનીઝ રિવોલ્યુશન ઓફ ધ 1949. ચીનની 3 ક્રાંતિઓ. જો સીધો પ્રશ્ન ખાલી એમ પૂછે ક્રિટિકલી એનાલાઇઝ ચાઇનીઝ રિવોલ્યુશન, તો આપણને પ્રશ્ન થાય કઈ ચાઇનીઝ ક્રાંતિ, 1910ની, 1916ની કે 1949ની. એટલે સ્પેસિફાય કર્યું છે 1949ની જે ક્રાંતિ છે તેનો ઉલ્લેખ કરો અને એની વિશ્વ પર જે પ્રભાવ પડ્યો એ. તો આપણને એવું ધ્યાન હોવું જોઈએ કે 1949ની ક્રાંતિ છે એ સામ્યવાદી ક્રાંતિ છે અને રશિયન ક્રાંતિ કરતાં એ સામ્યવાદી ક્રાંતિ કઈ રીતે અલગ પડે છે અને એની પછી ભારત પર કે બીજા બધા દેશો પર શું અસર પડી તે આપણે દર્શાવવાની છે. પછી એવી રીતે 6ઠ્ઠી સદી છે એ ધાર્મિક અને આર્થિક જે તણાવ છે એનું ક્લાઇમેક્સ હતું, એની શિરોબિંદુ હતું, એ પ્રશ્ન આપણે ચર્ચા કરવાનો છે. અને પછી જે શોર્ટ નોટ્સ છે એના આપણે લઈએ. શોર્ટ નોટ્સમાં ઘણીવાર આ લોકો સીધા કોટેશન મૂકી દે છે, કોઈ બહુ પ્રખ્યાત લેખક હોય તેનું કોટેશન મૂકી દે છે અને આપણે એના પોઝિટિવ નેગેટિવ કાં તો એને જસ્ટિફાય કરવાનું છે. દાખલા તરીકે આ વાક્ય પૂછવામાં આવ્યું છે, જે સંસ્થાનો હતા તે જ્યાં સુધી પાકી ન જાય ત્યાં સુધીના ફળ છે. એટલે આપણે ભારતના એક્ઝામ્પલથી આપણે સમજાવી શકીએ કે 1757થી 1947 સુધીનો કાળ લઈએ તો 1757થી 1947નો 190 વર્ષનો જે કાળ છે એ ભારતના એટલે મીન્સ ભારત એટલે ફ્રૂટ જે છે ફળ તરીકે લઈએ ભારતને, તો ફળ પાકવાની એક આખી પ્રક્રિયા છે. જ્યારે ફળ પાકી ગયું 1947માં ભારતના લોકોને જ્યારે ખ્યાલ આવી ગયો કે હા હવે આપણે આઝાદ થવું જ જોઈશે, ત્યારે એ ફળ પાકી ગયું અને અંગ્રેજોએ ભારતને સ્વતંત્રતા આપી. એ જ વસ્તુ આપણે અમેરિકાના એક્ઝામ્પલ પરથી પણ લઈ શકીએ. જ્યારે લોકોમાં એ વિશ્વાસ થયો કે ના હવે આપણે પરાધીન નથી રહેવું, હવે આપણે સ્વતંત્ર છીએ, ત્યારે એવું માનવામાં આવે છે કે એ ફળ પાકી ગયું છે. એટલે એ જ વસ્તુ ભારત અને અમેરિકાના એક્ઝામ્પલ પરથી સમજાવી શકીએ કે જ્યારે ફળ પાકી જાય ત્યારે સંસ્થાનોને આ લોકોએ છોડવા પડે છે. પછી એવી રીતે જ શેરશાહ છે તો શેરશાહ સિંહ અને શિયાળ એ બંનેનું મિક્સર હતું, એમની પર્સનાલિટી હતી એ સિંહ અને શિયાળની પર્સનાલિટી મિક્સર હતું એવું કહેવાય છે. તો આપણે એ પ્રશ્ન પણ એવી રીતે લઈ શકીએ કે સિંહના ગુણ એમને કયા કયા પ્રસંગોએ એમની પર્સનાલિટીમાંથી પ્રતિબિંબિત થાય છે અને તેવી રીતે શિયાળ તરીકેના ગુણ એટલે એકદમ લુચ્ચા વ્યક્તિ તરીકેના ગુણ ક્યારે ક્યારે પ્રતિબિંબિત થાય છે એ આપણે દર્શાવવાનું છે. પછી એક છેલ્લો પ્રશ્ન છે કે લેટર વેદિક એજથી ગુપ્ત યુગ છે. લેટર વેદિક એજ એટલે ઈસવીસન પૂર્વે 9મી સદીથી લઈએ તો ગુપ્ત યુગ એટલે ઈસવીસનની 303જી સદી સુધી જે ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ છે એ સ્ત્રીઓની સ્થિતિ વર્ણવવાની છે અને એને સામાજિક સ્થિતિમાં શું પરિવર્તન આણ્યા તે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે જે સ્ત્રીઓની સ્થિતિ હતી તો શરૂઆત આપણે ઋગ્વેદ કાળની કરીએ તો ઋગ્વેદ કાળમાં સ્ત્રીઓનું ઘણું મહત્ત્વ હતું. તો તમે ઋગ્વેદ કાળમાં શું મહત્ત્વ હતું તે દર્શાવો, કે એમની પૂજા કરવામાં આવતી હતી, તેમને ભણાવવામાં આવતી હતી, તેમને લગ્ન કરવાની ઉંમર તેમની પોતાની ઈચ્છાથી નક્કી કરવામાં આવતી હતી. પછી લેટર વેદિક એજમાં એનામાં શું પરિવર્તન આવ્યા, લેટર વેદિક એજ પછી જ્યારે જૈન અને બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ત્યારે તેમાં શું પરિવર્તન આવ્યા, મૌર્ય યુગમાં શું પરિવર્તન આવ્યા અને જ્યારે સ્મૃતિઓ લખાઈ, ધર્મસૂત્રો લખાયા ત્યારે પછી એનામાં શું પરિવર્તન આવ્યા એ, અને ગુપ્ત કાળમાં તત્કાલીન રાજકીય પરિસ્થિતિ બદલાઈ પછી એનામાં શું પરિવર્તન આવ્યા. આ 5 તબક્કાની આપણે સ્ત્રીઓની સ્થિતિ એનામાં અંદર લખવાની છે કે હા આ પાંચે પાંચ જે ફેસિસ છે, તબક્કા છે, એનામાં સ્ત્રીઓની સ્થિતિ આવી હતી. હવે સ્ત્રીઓની સ્થિતિની ભારતની સામાજિક વ્યવસ્થા પર શું ફરક પડ્યો,
તો આપણે એવું દર્શાવવું પડશે કે ઋગ્વેદિક કાળ છે તો ઋગ્વેદિક કાળમાં તત્કાલીન સ્ત્રીઓને બહુ ભણાવવામાં આવતી હતી, તેમની લગ્નની ઉંમર એ પોતે નક્કી કરી શકતી હતી. તેથી જેને વિદુષી પ્રકારની સ્ત્રીઓ કહે તેવી સ્ત્રીઓ આપણને ઇતિહાસમાં જોવા મળે છે. વિશ્વવાળાના અપાલાના આપણી પાસે એક્ઝામ્પલ્સ છે. અને તેથી એક આમ કોઈ પ્રકારના સમાજમાં દૂષણો ન હતા. બાળ લગ્ન જેવા દૂષણ ન હતા, દહેજ જેવા દૂષણ, બાળપીતી જેવા દૂષણો તે વખતે ન હતા. જેમ જેમ સ્ત્રીઓની પછી એના પછી આવ્યું જૈન અને બૌદ્ધ ધર્મ. તો જૈન અને બૌદ્ધ ધર્મ આવ્યા પછી સ્ત્રીઓની સ્થિતિમાં શું પરિવર્તન આવ્યું? તો લેટર વેદિક એજમાં એવું થયું હતું કે સ્ત્રીઓની સ્થિતિમાં થોડીક અધોગતિ થઈ હતી. ઋગ્વેદિક કાળ પછી લેટર વેદિક એજમાં એ લોકોની સ્થિતિમાં થોડી અધોગતિ થઈ હતી. ભણવાની તેમને સંપૂર્ણ છૂટ નથી મળતી. તેમની લગ્નની ઉંમર નિર્ધારિત કરી દેવામાં આવી હતી. તો જ્યારે જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ થયો પછી આ સ્થિતિમાં થોડું પરિવર્તન આપ્યું કે એમને લોકોએ પુરુષની સમાન ગણી. તેમને થોડા કવડાઓ પછી હિચકિચાટ પછી તેમને સાધ્ય થવાની સત્તા આપી, ભણવાની સત્તા આપી અને સ્ત્રીઓને એક સમાન પુરુષના સમાન એ લોકોએ સ્થાન આપ્યું. તો આ જૈન અને બૌદ્ધ ધર્મ આવ્યા ત્યારે આ વસ્તુ. અને પછી ત્યારબાદ જે ગુપ્તકાળ આવ્યો, ગુપ્તકાળમાં શું પરિવર્તન આવ્યું? તો એ વખતે નાના નાના રાજ્યો ઉદ્ભવ થવાના શરૂ થઈ ગયા હતા. એટલે સ્ત્રીઓની શિક્ષણ ને બધી બાબતોમાં પણ એ લોકોને થોડુંક એ લોકો પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવતું. તો આ બધી વસ્તુના કારણે સ્ત્રીઓની સ્થિતિમાં ફરક પડ્યો અને સમાજની સ્થિતિમાં. કારણ કે જો સ્ત્રી શિક્ષિત ન હોય તો સમાજને કઈ રીતે શિક્ષિત કરી શકે? અને બાળપીતી શું કે દૂધ પીતી સ્ત્રી કરવામાં આવી, તેથી સ્ત્રીની નાની ઉંમરે લગ્ન થવા માંડ્યા, દહેજ જેવા દૂષણો ઊભા થયા. આ બધી વસ્તુઓનો આપણે ઉલ્લેખ એનામાં કરવાનો છે. એટલે આપને હવે થોડો ખ્યાલ આવશે કે જે આપણા આટલા બધા પ્રશ્નો કહ્યા પછી થોડો ખ્યાલ એવો આવશે કે જે આપણી યુનિવર્સિટીની એક્ઝામ પેટર્ન છે તે અને યુપીએસસીની એક્ઝામ પેટર્ન છે એનામાં કેટલો ફરક છે ને આપણે કયા કયા મુદ્દાઓ અંદર આન્સરમાં કવર કરવાના છે અને કયા કયા મુદ્દા પર આપણે પ્રકાશ પાડવાનો છે. જ્યારે યુનિવર્સિટીની એક્ઝામ પેટર્ન હોય છે તેનામાં એવું છે કે આપણે ખાલી જે બુકમાં વાંચ્યું છે આપણે સીધું લખી દેવાનું છે. જ્યારે આનામાં એવું છે કે આપણે એનામાં પોતાનું જજમેન્ટ પણ આપવાનું છે.